આપણે આવી ગયા વડનગર ઓફિસે અને અચાનક આપણા ઓફિસ ઉપર કોણ મળે તમને ખબર તો જોઈ લો અર્જુભાઈ અર્જુન કો ક્યાં હો આ બાત આકે હું બટન બંધ કર 2 મિનિટ આ બાત આક ફાવતું તું હા નતું ફાવતું સોગંદથી કંટાળો શું વાત કરી ત્યાં ફોન કરતા હું એવું તો જુઓ ઓને કહેવાય મિત્ર કે ફાવતું નતું મારા વગર દર વખતે આવું થાય અને ઘરે ગયો ને તે ઘરે જેટલા ફોન ચાલ આવો અને આજ એને લગભગ આજ બપોરે વિડીયો કોલ કર્યો નથી અરે વિડીયો કોલ મેં નહોતો ઉપાડ્યો તો એને મગજમાં રાખીને વિડીયો કોલ ચમ ના ઉપાડ્યો તો હું એકચ્યુઅલી કોમમાં તો નહીં આવા ટાઈમે ફોન કર્યો ને હું હાલવાઈ એટલે વિડીયો કોલ નહોતો ઉપાડ્યો અને આપણે આવી ગયા વડનગર તો આજે અર્જુનના ઘરે પ્રોગ્રામ રાખ્યો હનો રાખ્યો લે દાળ બાટી દો ના દાળ બાટી નહીં ખાય કોઈક મસ્ત સબ્જી બનાવડાવો સબ્જી કોક શું બનાવીએ જોઈએ ખાઈ લે આપણે તો ઘરનું ખાવું હોય તો હોટલનું કંટાળો આવે એટલે ઘરનું અર્જુનના ઘરનું જ ખાઈએ જ તો મળીએ થોડી વાર કેમ કે હજી જાવું હોય નાવા ધોવા તો અમે આવી ગયા ઘરે નાવા ધોવા માટે તમે શું લાવવાનું કહેતા હતા એક કટ્ટું ઘઉંનું મિક્સ રોજ લેતા આવો અને હું ચોખા લેતા આવો એ રોજ કરીને લઈ દેવું મરચું મેઠું પહેલાં આપણે હાથે બનાવીને ખાવાનું ને રાતે બની ખાવાનું તો અમારા ફાઈન સગડી છે પેલું બંધ કરી છે સોડાને કેશનો બાટલા તો જરૂર છે આમાં લાઈટ વાળી છે ભરી યાર લાઈટના રોટલા ના તો કે લાઈટ વાળી તકલીફ પડે બધું છે તો પ્રોગ્રામ ચાલી રહ્યો અને અમે અડધો કરેલો લાયા બેગી લાયા બિસ્કિટ લાયા અને વિચાર એવો હોય કે હવે રાતના હું નાઇટ જાગવાનું હોય ને તો ખાવાનું કદાચ અમે ભૂખ લાગે એટલે જે કાચર કૂચર ખાવાનું કદાચ કોઈક પોપર બનાવીને ખાઈ લેવું સારું કેવું તો આજ તો પ્રોગ્રામ છે અર્જુનના ઘરે ખાતું ને પછી તો તમે ખાઈ જાઓ ભાઈ હું ખાઈ ગયું છું કશું હતું ને ખા શાંતિ ખા તો મળીએ સાબલિયા ઘર બાબડો અર્જુન હોઈ ગયો હો અને થાકી ગયો હો અને હું ભોલાભાઈ તો હાથ પગ ધોયા છે પણ હું નહીં નાખ્યો ફર્સ્ટ ક્લાસ અર્જુન ઉઠો કે યાર રાત નહીં પડી હજી તો હવે ઉઠો ચલો ઘર પે વીકનેસ આવી ગઈ હે વીકનેસ આવી ગઈ લડો તો મળીએ અર્જુનના ઘરે નગરની ગલીઓ બમે છે અને જઈએ છે જોઈ લો આટલે પહોંચાઈએ અને આ મહાશય રહ્યા ને લેપટોપ લઈને બેસી ગયા છે અત્યારમાં ચાલુ ગાડીઓ એટલે અત્યારે તો કોમ બંધ કરો યાર તમે વર્ક ઇઝ ઇમ્પોર્ટન્ટ તો અડો આ જુઓ વડનગર ભાઈ વડનગરની વાત ના થાય શીરાનું કુદે શાક ના થાય આવી જઈએ અને હવે જઈએ છીએ અને અર્જુન રહે ક્ષેત્રમાં એટલે આપણે ક્ષેત્રમાં જઈએ બરાબર સાબલિયા ગોમ છે ગોમ ગોધરું છે અર્જુન શું કહેવાય કણ અરે ગોમ ગોધરું કહેવાય કે આ ગોમ આવી પછી જો ગાડી આપણે ઊભી કરી દીધી છે અને આ બાજુ હેડતા જવું પડશે કારણ કે આગળ વાળે એવું નહીં લ્યા તો અર્જુનનું ઘર તો તમે બધાને જોયેલું જ છે તો ખાવાનો ટાઈમ આપણે મળીએ થોડી વાતચીત કરીએ બેસીએ થોડું મનોરંજન કરીએ બરાબર વિશાલનો ફોન આવ્યો હો વિશાલ બતાવ્યો વિશાલનો તો વિશાલ શું કહેવું તારું વિડીયો ચાલુ અમારો એવું ભારે છું તા તો આવું આવજો જોવા બસ આ ઊંઘીનું ઉઠેવાલ સારું હડો ઊંઘીને ઉઠ્યો ને શું કરું કે બીજું ચેક કરવા આવી ગઈ હે સર્વે મારી તો અમે આવી ગયા અર્જુનના ઘરે ભોલાજી કહીને હોડ કરી શું લીલા કલરની આંખો તારી તું કાબરો લાગી क्या हाल चाल है निकल वंक करने ले हाँ को क्या हुआ तुम्हारे કોઈ કેવું નહીં અહીં દરવાજે કૂતરું અર્જુન પૂછીએ કે ભાઈ કૂતરું પાળેલું પૂછીએ હે અર્જુન આ કૂતરું પાળેલું હોય ઓળખાણ લાયસન્સ લેવા માગે અમારા જોડે અર્જુનનું પાળેલું ખરો કૂતરું હતું ઘરમાં બિલાડી આવી ગઈ એ
જો બાજુ રોટલા તૈયાર થઈ ગયા છે અને આ છે સબ્જી. તો શીખી લાય બનાવી છે અર્જુન નહીં. તો ફટાફટ ખાઈ અને પછી ઓફિસ. બટાકા શાક તૈયાર કરી નાખ્યો, ડુંગળી કરી નાખી અને આ બાજુ વનાવું કહેવાય બળી. વનો કહેવાય બળી. તો બળી ખાઈએ પછી ચેક કરીએ. શું કેવું બોલાજી તને આવી જાય નાસ્તો કરવા કે ટાઈમની ખબર ના રહે. શું કેવું બોલા ભાઈ? કેટલા વાગ્યા? 3-4 વાગી 3-4 વાગ્યા એટલે 4 વાગી જ જાય છે. તો ચિરાગ તું તો ગુરુ જોડે જઈને આ ભાઈ ચમ એટલે કોને તો યાર ગુરુ ઘેર આવે મળવા. ગુરુજી તારા ઘરે આવ્યા હતા ભાઈ. તો જો અમે ખાવા આવ્યા કચોરી કે ભૂખ લાગી ખબર એ નહીં. અને આજે જવાનું છે સારંગા કે પૂનમ છે એટલે આપણે સારંગા જાઓ અને આપણે પૂજા કરવાની પૂજા કરવા. તો પહેલાં થોડો નાસ્તો વાસ્તો કરી લઈએ પછી ઓફિસે જઈએ. કચોરી તો ખાઈ લીધી પણ હવે ઈચ્છા પકોડી ખાવાની કે ધરાણા નહીં. કચોરી મજા જતી આવી એટલે હવે પકોડી ખાવા આવ્યા. તો તમે આ બાજુ મસ્ત બતાવજો નજારો બતાવો. આપણે અહીંયા પકોડી લાવીએ બતાવો ભાઈ. હજી ચાલુ કરી અને અમે ત્યાં પૂછ્યા છે જબ્બર છે. તો આ બાજુ તમે થોડો નજારો બતાવીએ. ચિરાગ હેડ તને હવે ચિરાગને પૂછીએ. ચાલો તો આપણે ચિરાગને પૂછીએ કે ચિરાગ આવું કે આવું હા બીજું ખાસિયત કહો ને. તો તમે અમારો ફોટો 2 જણાનો જુઓ વારે વારે લાગી. નરસિંહ મહેતાની 16 ઉપરથી નામ પાડ્યું. તો પેલું બધું મ્યુઝિયમ ને એ મ્યુઝિયમ મ્યુઝિયમ હેડો આટલા ટાઈમથી આપણે રહીએ. ચાલ જવું કાલ નહીં જવું. જવું તો બોલો અંદર 2-3 કલાક જતો 2-3 કલાક આપણે સ્પેશિયલ બનાવશું વિડીયો. અને અમારા હંગાત બીજા એક મોણા છે તમને બતાવીએ ભોલાજી. એટલે આ તો અર્જુનને જેવું ચમ કરો. તો ચલો પકોડી ખાઈ લઈએ. પકોડી ખાઈ નીકળીએ. અને મને તો પેટ ભરાઈ ગયું હતું પણ આ ભાઈને પકોડી ખાવી હતી. આ ભાઈને ખાવી હતી પકોડી તે લઈને આવ્યા. એમ કહે છે મનની ઈચ્છા પૂરી કે ગુરુ પૂર્ણિમા કદી ગુરુ તો થાય ગુરુ કોણ પરેશલાલ પરેશ અર્જુન પરેશલાલ. તો ચલો થોડા ફોટા બોટા પાડીને પછી આપણે નીકળીએ. પકોડી ખાઈને મળીએ આગળ. તારા શું કરો ડોગેશભાઈ કોઈ કહેવા હે ગાડીને લાઈડો જો આ ડોગેશભાઈ ઊભા છે ને અરે ફોનમાં ચિત્ર બનાવી ડોગેશ દોરી જુઓ. તો આખો ડોગેશ બની જાય એટલે તમને બતાવીએ જો બનાવે જોઈને બનાવો ને. હા તો જોઈ લો ડોગેશ જેવા લાગે છે. હવે એના ચિત્ર જેવું બનાવે પાર્લે બાલે ઓન ક્રીમ વાળા બિસ્કિટ ખરા ચોટેલો એ ભા ચોકલેટી બિસ્કિટ. તો દોરી જો કૂતરો એટલે કૂતરો કું
ચલો બધું પૂંછડી મારા મગજથી આ કૂતરો જ છે મેં કૂતરો જ દોરે અલ્યા યાર ગુડા કૂતરા શું ગધાડામાં નહીં આવતો હારું આમ દેખવા જાવ ને તમે જોયું કેવું લાગે યાર હે? કૂતરો નહીં યાર મજનુ ભાઈ કા પેન્ટિંગ મજનુ ભાઈ કે પેન્ટિંગ થા એ હવે આપણે જઈએ બધા સારંગા ચાલો છે મજુ ચાલો છે આવવાનું આવવાનું ઊંઘમાં ના ના નવા આ વખત આપણે દાળ આવીએ ને લાઈટનું પેલું લાઈટ ખાશે ટેન્શન તો તે તો જવાનું તેલની બોટલ તો મિત્રો આપણે તારણ માતા આવી ગયા તમે દર્શન કરી દીધા અને જોઈ લો આ ધૂણો છે આપણે પૂજા કરવાની મળીએ થોડી વાર તો જોઈ લો કોરે મોરે પહાડ છે અને પૂનમ છે તો ચંદામામાં કેવા દેખાય આ બાજુ પહાડ ના આ બાજુ આપણે બલ્લુભાઈ ઉભા લાઈટ ચાલુ કરી દઈએ ઊંઘમાં શીખ રહ્યા આ બાજુ રાધેભાઈ ને તો થઈ ગયા તો હવે આપણે નીકળીએ ઓફિસે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી શું કહેવું તમારું કોઈ કહેવું લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક્સ તો અમે ખાવા આવી ગયા શું કહેવું અને અમારા ભાઈ બેઠો ખાવા હંતાળા મોઢું જોઈ લો પ્લેન તો ભાલો કે પ્લેન બોલો